દોસ્તો આપણે આવી ચૂક્યા છીએ સેફટી સ્ટોન આર્ટિસન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ધાંગધ્રા, જે ગુજરાતમાં ફક્ત બે જ જગ્યાએ છે, એક અંબાજી અને એક ધાંગધ્રા. એમાં સ્ટોન સિટી ધાંગધ્રામાં અલગ અલગ અસંખ્ય મૂર્તિઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા અહીંયા જે સ્થાપિત કરવામાં આવી છે તેની આપણે થોડી નાની એવી મુલાકાત લઈશું. આપણે આવી ગયા છીએ સ્ટોન પાર્ક. ખરેખર આ કાફેટેરિયાથી લઈ અને બિલ્ડિંગ બહુ સરસ મજાનું બનાવ્યું છે. આ ગણપતિની સરસ મજાની મૂર્તિ પૃથ્વી ઉપર જો કોઈ પણ સ્થાપત્ય વર્ષો સુધી ટકી શકે એવું હોય તો તે છે પથ્થર. આપણે અશોકના શિલાલેખથી લઈ અને ધોળાવીરા સંસ્કૃતિ બધામાં મોસ્ટ ઓફલી પથ્થરના પ્રમાણિત જ આપણને ખ્યાલ આવે છે કે આ આટલા વર્ષ જૂની સ્થાપત્ય છે. એમાં પણ ધાંગધ્રાનો જે પથ્થર છે એ તો વર્લ્ડ ફેમસ છે. જે સુકનરૂપી ઘોડા 7 ઘોડા રાખે છે, પણ અહીંયા દ્રષ્ટિમાન થાય છે 4 ઘોડા. ખરેખર સુંદર મજાનું એક જ પથ્થરમાંથી આ 4 ઘોડાનું આ સ્થાપતિ, આ પ્રોડક્શન એન્ડ ડિઝાઇન જો આ વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલા કાર્વિંગ કરેલા. જો આ એક કિલ્લો, પહેલાંના જમાનામાં પર્વત ઉપર કિલ્લો હોય એ રીતનું આખા પથ્થર ઉપર આખો કિલ્લાની એક ડિઝાઇન તૈયાર કરી. ખોપડી જોઈ રહ્યા છો, જો ખોપડી ભયાનક હો, નાના બાળકો ડરી જાય એવી. હા, જો આ સરસ મજાના લાલ પથ્થરમાંથી અને પીળા પથ્થર બેનું કોમ્બિનેશન કરીને ડિઝાઇન સુંદર તૈયાર કરેલી. આ રોમેન્ટિક છે. જો તમે જો કોઈ પણ ફ્રન્ટ જોતા હોય તો એ આર બનાવેલો છે. આ દિલની ચાવી, વાહ, સુંદર પ્રણય કથા રજૂ થઈ હો. આ પોપટ જેવો પ્રેમ ને વાહ. હવે તાળાની આ ચાવી કોની પાસે છે કે ખોલવું કઈ રીતે, એ તો આ બનાવવા વાળા જ જાણે. આ વર્કશોપ તો ખરેખર આ પથ્થરની કિંમત હજારો લાખોમાં થાય. જો ખિસકોલી આટા જ મારે છે. ખિસકોલી તથા નાના નાના પક્ષીઓને ચણવા માટેનો સરસ મજાનો ચબૂતરો બનાવેલો. આ શિલ્પ સંકુલનું નિર્માણ 2010માં 13 ફેબ્રુઆરી નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી ગુજરાતના હતા એમના વરદ હસ્તે કરાવવામાં આવેલું છે. આ સામાજિક જીવનને લગતી તમામ કૃતિઓ અહીં જોવા મળે છે. જો આ સ્ત્રીને પગ અને હાથ બાંધેલા છે તો એના ઉપર કરવામાં આવતા અત્યાચારને પણ વર્ણવે છે. રીતે આ નાના નાના પક્ષીઓ, આ મગર છે, આ ભગવાન બુદ્ધની મૂર્તિ, અલગ અલગ પશુ પ્રાણીઓ, સ્ટોન એક પથ્થરમાં સુંદર મજાની કલા કોતરણી કરી ને આ વાહ, ખૂબ આ પનિયારી, આ હંસ, બતક, હાથી, આ સુતેલા બુદ્ધ, આ કાફેટેરિયા, ત્યારબાદ આ સ્ટાફ ક્વાર્ટર. ખરેખર ખૂબ સરસ મજાનું આ પરિસર આવેલું છે. જલપરી, નાગકન્યા, કેટલું સુંદર મજાનું પથ્થરમાંથી, એક પથ્થરમાંથી બનાવેલું આ આખું સ્ટ્રક્ચર ખૂબ સરસ.